આજે આપણે ફરી એક વખત એક પ્લોટની વિઝિટે આવેલા છીએ મોરજર ગામમાં અને આપણી સાથે એક પ્રગતિશીલ ખેડૂત પણ છે. તો એમને ચોરીનું વાવતર કરેલું છે. તો આવા ટેમ્પરેચરમાં એમને ચોરીનું વાવતર કરેલું છે અને એને આપણી ટ્રીટમેન્ટ કરેલી છે હન્ટીનની. તો આપણે ખેડૂતનો પહેલાં તો પ્રથમ અભિપ્રાય લઈએ અને એમનો પરિચય લઈએ. સૌ પ્રથમ તો આખું તમારું નામ જણાવશો? અમૃતિયા નારણભાઈ ખીમજીભાઈ. અમૃતિયા નારણભાઈ ખીમજીભાઈ, મોરજર ગામ, મોરજર તાલુકો ભાણવડ, જિલ્લો દેવભૂમિ, દ્વારકા. અચ્છા, હવે નારણભાઈ આગળ થોડા નારણભાઈ, હવે જે તમે આ ચોળીનું વાવતર કરેલું છે એ કેટલું વાવતર કેટલું છે તમારે? 7.5 વીઘાનું. 7.5 વીઘા. અચ્છા, હવે અત્યારેની કન્ડિશનમાં તમને કહું કે આપણે જે 7.5 વીઘાનું ચોરીનું વાવતર કરેલું છે એમાં હન્ટીનની કઈ કઈ પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે? પહેલાં તો સીડ ગ્રો પ્લસ આપણે 40 દિવસની થઈ ત્યારે પાયું હતું. અચ્છા, 40 દિવસે મતલબ સ્ટાર્ટિંગમાં 40 દિવસે ઉગીને વ્યવસ્થિત થઈ 40 દિવસે એટલે સીડ ગ્રો પ્લસ પાણીમાં આપેલું હતું ને? હા, પાણીમાં આપેલું. અચ્છા, પછી બીજી ટ્રીટમેન્ટ શું કરેલી હતી? બીજું નેનો સલ્ફ આપણે છાંટ્યું છે. અચ્છા, ઉપરથી મતલબ નેનો સલ્ફ છાંટેલું છે અને સીડ ગ્રો પ્લસ પ્લસ એમને 40 દિવસે પિયતમાં આપેલું છે. આ જોઈ શકો છો નેનો સલ્ફ છે, આ સીડ ગ્રો પ્લસ પ્લસ છે. હવે અમને શું ફરક આવ્યો, શું રિઝલ્ટ દેખાડું અને શું ડિફરન્ટ જરાક ખેડૂત મિત્રોને જણાવશો? જાજો ડિફરન્સ છે. આ પ્રોડક્ટ વાપરા જેવી છે, મજા આવે છે. હા, મતલબ સીડ ગ્રો પ્લસ વાપરવાથી તમને શું આમાં ડિફરન્સ જાણો? આપણે કોઈ જાતનું કોઈ ઉપરથી કોઈ ખાતરનો છંટકાવ કર્યો જ નથી ને આ સીડ ગ્રો પ્લસ એક જ પાયું છે. મતલબ જમીનમાં બીજી કોઈ જાતની ટ્રીટમેન્ટ ફર્ટિલાઇઝરની કરેલી નથી અને ઉપરથી પણ નહીં? ઉપરથી નહીં. અચ્છા, મતલબ સીડ ગ્રો પ્લસ એક જ આપેલું છે. અને એમાં તમને શું ફાયદો મળ્યો? મતલબ ગ્રોથમાં, ફ્લાવરિંગમાં, બધી રીતે કઈ રીતના? બધી ગ્રોથમાંય સારું છે, જીવાતમાં ટૂંકમાં ચૂસ્યા જીવાતમાં સારું છે અને આમ ફ્લાવરિંગ ને આમ બધું સારું લાગે છે. અત્યારે સારું દેખાય, કન્ડિશન સારી દેખાય. કન્ડિશન સારી છે. અને ટેમ્પરેચરમાં તમારે કેવું લાગે છે આમાં? આપણે ચોળીમાં ટેમ્પરેચરની ગણતરીએ તમે કહીએ તો જે ટેમ્પરેચરમાં વધારે પડતો પીડિયાનો પ્રોબ્લેમ આવતો હોય તો એમાં ચોળીમાં તમને કેવું લાગ્યું સીડ ગ્રોનું? એમાં બહુ સારું લાગ્યું લ્યો ને. એમાં એ પ્રમાણે આપણે બધાને પીરી દેખાય એ પ્રમાણે એટલું આમ કે પીળા ઝાડવા એવા નથી એમ. મતલબ ગ્રીનરી સારામાં સારી છે. અચ્છા, અને બીજું કે તમે નેનો સલ્ફ માર્યો એનાથી શું ફાયદો? એનાથી આપણે ટૂંકમાં પાનમાં જીવાતમાં અને એનું આપણે ટૂંકમાં પાનની ગ્રીનરી સારી છે. અચ્છા, મતલબ ચૂસ્યા પ્રકારની જીવાત માટે એનો રિઝલ્ટ બી બેસ્ટ છે અને ગ્રીનરી બી બહુ સારામાં સારી છે. આમ તમે પ્લોટ જોઈ શકો છો, મસ્ત ગ્રીનરી છે. આવા ટેમ્પરેચરમાં બી જોરદાર ગ્રીનરી છે અને ફ્લાવરિંગ સ્ટેજમાં કહી શકીએ. આ જોઈ શકો છો દરેકમાં ફ્લાવરિંગ સ્ટાર્ટ થઈ ગયું છે બધી વસ્તુમાં. ક્યાંક સિંગો બી બધાવા લાગી છે. અને નારણભાઈ, કેટલા દિવસનો થયો આ પ્લોટ આપણે? 53 દિવસ થયા આજે. અચ્છા, 53 દિવસ થઈ ગયા છે અમને અને ફ્લાવરિંગ ને ફ્રૂટિંગ સ્ટાર્ટ થઈ ગયું છે. મતલબ રિઝલ્ટ સારામાં સારું કહી શકાય ને સીડ ગ્રો પ્લસ ને? બહુ સારું. આપણે તો આ જીરુમાં પ્રોડક્ટ વાપરી છે એટલે આમાં કંઈ જોવા પણ છે નહીં. અચ્છા, જીરુમાં પણ ઉપયોગ કરેલો છે એમને. તો હવે તમારો ફ્લાવરિંગ સ્ટેજ ઉપર છે તો તમારે શું ગણતરી છે, કઈ પ્રોડક્ટનો ઉપયોગ કરશું? હવે અત્યારે તો એવું લાગે તો આપણે ઓલું કયું બમ્પરનો કદાચ ઉપયોગ કરીએ એમ. અચ્છા, ફ્લાવરિંગ સ્ટેજ ઉપર શૂટિંગ લાગે છે છતાં બી એમ લાગે છે કે કદાચ બમ્પરનો કરવો પડે તો કરી નાખશું. અને ચોળી સારામાં છે, એકદમ ગ્રીનરી છે, મસ્ત આવા હેવી ટેમ્પરેચર